મિત્રો, આજે આપણે સેક્રેટરીના પ્રકારો છે એમાં કંપની સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે સેક્રેટરીનો અર્થ, તેના લક્ષણો એ આપણે યાદ કરી લઈએ. હવે આપણે સમજ્યા હતા કે સેક્રેટરી એટલે શું. તો જે અંગત રહસ્યો છે એની જાળવણી કરનાર વ્યક્તિ છે. હવે સેક્રેટરીની જે વ્યાખ્યા છે કે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, મંડળી કે કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે કે પત્ર વ્યવહાર કરે, તેમજ જે દસ્તાવેજો છે અને કરાર કરવાનું એ કાર્ય કરે છે, એટલે કે સેક્રેટરી. હવે ઓક્સફોર્ડ ડિક્શનરી પ્રમાણે સેક્રેટરી એટલે કે એવી વ્યક્તિ છે કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે છે, અન્ય વ્યક્તિઓ, મંડળીઓ, કોર્પોરેશન કે જાહેર સંસ્થાઓ માટે પત્ર વ્યવહાર કરવા તેમજ માહિતી રાખવી કે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા માટે તેની નિમણૂક કરવામાં આવે છે. હવે આપણે જે સમજ્યા હતા કે સેક્રેટરીના જે લક્ષણો એ આપણે જોઈ લઈએ. હવે સેક્રેટરી એવું વ્યક્તિ હોવું જોઈએ કે જે યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. હવે સેક્રેટરીની જે કાર્ય સોંપવામાં આવે છે તે પ્રમાણે તે કાર્ય કરે છે. સેક્રેટરી જે કાર્ય કરે છે તે બાબતો તેમજ જે તે રહસ્યો છે કંપનીના એ પોતે જાણે છે, છતાં પણ એ કેવી માહિતી રાખે છે, પોતે ગુપ્ત માહિતી રાખે છે, અન્ય કોઈને પણ એ જાણ કરતો નથી. સેક્રેટરી પોતાની પાસે કોઈ પણ પ્રકારની જે સત્તા ધરાવતો નથી. સેક્રેટરી એવો વ્યક્તિ છે કે જેને માલિક દ્વારા સત્તાની શું કરવામાં આવે, સોંપણી કરવામાં આવે છે, એટલે કે સત્તા માલિક દ્વારા આપવામાં આવે છે અને એ મુજબ એ પોતે કાર્ય કરે છે. સેક્રેટરી દસ્તાવેજો અને કરાર કરવામાં મદદરૂપ થાય છે, તેમજ જે માલિક વતી જે પત્ર વ્યવહાર કરવાનું કાર્ય એ પોતે સેક્રેટરી કરે છે, એટલે કે જે તે ધંધાકીય એકમમાં જે પત્ર વ્યવહાર કરવાનું છે તો એ દરેક પત્ર વ્યવહારનું કામકાજ છે એ સેક્રેટરી પોતે નિભાવે છે પોતાની ફરજ. સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિ જ નિમણૂક આપણે કરી શકીએ છીએ. આ લક્ષણો આપણે સમજ્યા હતા. તેમજ આપણે જે પ્રકારો જોયા હતા કે જે ખાનગી સેક્રેટરી અને રાજકીય સેક્રેટરી. હવે આપણે જોઈએ કે જે કંપની સેક્રેટરી. હવે આપણે જોઈએ કે જે કંપની સેક્રેટરી એટલે શું. તો જે નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તો તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત જે બનાવવામાં આવી છે. હવે કંપનીમાં જે સેક્રેટરી છે તો એ નિમણૂક ક્યારે કરી શકે છે. તો હવે જે કંપનીની મૂડી છે એટલે કે 5 કરોડ કે તેથી વધુ હોય તો તેમાં સેક્રેટરીની નિમણૂક છે એ ફરજિયાત બનાવવામાં આવી છે. એટલે કે કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈ પ્રમાણે કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને જેને કંપની સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. હવે કંપની સેક્રેટરી આપણે કોને કહી શકીએ. તો જે કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈ પ્રમાણે કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ અધિકારીની શું કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે. તો એ વ્યક્તિ એ શું છે, કંપનીનો એ સેક્રેટરી છે, એ પોતે કાર્ય ફરજ નિભાવે છે પોતાની. એટલે કે કંપનીમાં જે સેક્રેટરી છે એનું જે સ્થાન એ ખૂબ જ મહત્ત્વનું છે. કેમ તો જે કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની એ પોતે કેવો છે, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની અને તેના જે માલિકો છે એટલે કે શેરહોલ્ડર એ બંને કેવા અલગ અલગ છે. એટલે કે કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ હોય છે અને સંચાલક મંડળના જે બધા જ સભ્યો છે એ બધા જ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈથી પરિચિત હોતા નથી. માટે જે કંપની સેક્રેટરી છે એની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા જ કરવામાં આવે છે. કંપનીમાં જે સેક્રેટરી છે તેની નિમણૂક એ કોણ કરે છે, તો જે સંચાલક મંડળ કરે છે. તેમજ સંચાલક મંડળ દ્વારા આપવામાં આવેલ સત્તાનો ઉપયોગ કંપની ધારામાં નિર્દેશિત ફરજો પ્રમાણે કાર્ય કરવાનો છે. જે સેક્રેટરીની કંપનીમાં નિમણૂક કરવામાં આવે છે તો એ કંપની ધારા પ્રમાણે એટલે કે કંપનીમાં જે તે કાર્ય છે એ પોતે સેક્રેટરીએ કામ ફરજ પોતાની એ અદા કરવાની હોય છે. એટલે કે સંચાલક મંડળ એ પોતે અવારનવાર જે આપવામાં આવેલ સત્તાનો ઉપયોગ કંપની ધારામાં નિર્દેશિત ફરજો અનુસાર જે કાર્ય કરવા માટે સેક્રેટરી કેવો છે, પોતે જવાબદાર છે. હવે જે આપણે જોઈએ તો જે કંપનીમાં સેક્રેટરી છે તો એ 2 પ્રકારના છે. કંપનીના સેક્રેટરી છે એ 2 છે. એક છે સામાન્ય સેક્રેટરી અને બીજા છે વહીવટી સેક્રેટરી. સૌપ્રથમ આપણે જોઈએ કે જે સામાન્ય સેક્રેટરી એટલે શું. જે સામાન્ય સેક્રેટરી છે એ પોતે શું કાર્ય ફરજ બજાવે છે. તો સૌપ્રથમ
કે જે કંપની વતી પત્ર વ્યવહાર કરવો. જે કંપનીમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે તો એ પોતે કંપનીમાં જે પત્ર વ્યવહારનું જે કાર્ય છે એ પોતે કરે છે. બીજો છે પોઈન્ટ કે સંચાલકોના નિયમ અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડવા, કે જે તે કંપનીમાં શેરની ડિબેન્ચર છે એ બહાર પાડવામાં આવે છે તો એ સેક્રેટરી પોતે સંચાલકોના જે નિયમ આધીન એ પોતે શું કરે છે, બહાર પાડે છે. આગળનો જે ત્રીજો પોઈન્ટ છે કે ડિવિડન્ડની વહેંચણી કરવી, એટલે કંપનીમાં જે તે ઇક્વિટી શેર છે તેમજ એના પર શું આપવામાં આવે છે, ડિવિડન્ડ. તો સેક્રેટરીનું કાર્ય છે કે ડિવિડન્ડની વહેંચણી એ પોતે કરતો જોવા મળે છે. તેમજ શેર વહેંચણી, શેર ફેરબદલી અને શેર જપ્તીનું કાર્ય કરવું. જે સેક્રેટરી કંપનીમાં છે તો શેરની વહેંચણી કરવી, જે શેર ફેરબદલી તેમજ જે શેર છે એ જપ્તી, એટલે કે જ્યારે પણ શેરની ભરપાઈ નથી થતી તો જે તે વ્યક્તિ શેર હોલ્ડર છે પોતે શેર ખરીદ્યા છે તો એ વ્યક્તિ પાસેથી શેર છે એ પરત મેળવવાનું કાર્ય પોતે સેક્રેટરીએ કામ કરે છે. કે જે તે હપ્તા બાકી છે તો હવે એ હપ્તા નથી ભરી શકતા જે શેર હોલ્ડર, એની પાસેથી શેર એ પાછા ખેંચવાનું કામ પણ સેક્રેટરીનું છે. તેમજ જે સભ્યો છે એ સભા અંગે નોટિસ આપવી, એટલે કે કંપનીમાં જે તે શેર હોલ્ડરો પોતે છે શેર ખરીદ્યા છે તો જ્યારે પણ સભા હોય છે તો એ અંગેની જે નોટિસનું કામ છે એ પોતે સેક્રેટરીએ કાર્ય ફરજ કરે છે, પોતે નિભાવે છે. કંપનીના જે દસ્તાવેજો અને પત્રકો તૈયાર કરવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ નોંધવા. કંપનીમાં જે તે દસ્તાવેજો છે તેમજ જે પત્રકો છે, આખા વર્ષના જે પત્રકો છે એને તૈયાર કરવાના, સાચવવાના તેમજ કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ નોંધાવવા માટેનું સેક્રેટરી પોતે ફરજ અદા કરે છે. હવે આપણે જે જોઈએ બીજો મુદ્દો કંપનીના સેક્રેટરી છે કે વહીવટી સેક્રેટરી. હવે આપણે જે બીજો મુદ્દો જોઈએ કે જે વહીવટી સેક્રેટરી એટલે શું, એ પોતે શું કામ કરે છે, શું કાર્ય કરે છે કંપનીમાં એ. તો સૌપ્રથમ છે કે જે કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી. જે તે કંપનીમાં કર્મચારી છે તો એમની પસંદગી કરવાની અને નિમણૂક કરવાનું કાર્ય એ વહીવટી સેક્રેટરી એ કંપનીમાં કરે છે. તેમજ જે કંપની વતી જે વાટાઘાટો કરવી તેમજ જે કરારો કરવા, કંપનીમાં જે તે કોઈ પણ પ્રકારનું જે નિર્ણય કરવાનો હોય છે અથવા જો કરારો થાય છે તો એ પોતે વહીવટી સેક્રેટરી એ પોતે કાર્ય કરે છે. આગળનો મુદ્દો છે કે જે કંપનીના વિવિધ ખાતાઓ અને હિસાબો પર દેખરેખ રાખે છે, કે કંપનીમાં જે તે ખાતાઓ છે વિવિધ તેમજ જે હિસાબો છે, આખા વર્ષના જે હિસાબો લખાય છે તો એનું દરેક વસ્તુનું ધ્યાન એ વહીવટી સેક્રેટરી પોતે કાર્ય કરે છે. કે આખા વર્ષમાં હિસાબો છે તો એ કેવી રીતે યોગ્ય રીતે નોંધાયા છે. તેમજ સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો તેમજ માર્ગદર્શન આપવાનું. કે સંચાલક મંડળ છે એ કંપનીનું જે કાર્ય થાય છે એ યોગ્ય રીતે થાય છે, જે તે કાર્યક્રમો છે તેને અનુસંધાન, એટલે કે કેવી રીતે કંપની છે તો એની પ્રગતિ આગળ ને આગળ વધતી જાય એ પ્રમાણે સલાહ સૂચનો છે યોગ્ય રીતે સંચાલક મંડળને સેક્રેટરી પોતે પહોંચાડે છે. તો આ દરેક કાર્ય છે એ વહીવટી સેક્રેટરી પોતે ફરજ અદા કરે છે. આમ કંપનીમાં એ સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી પોતે કાર્ય ફરજ અદા કરે છે. હવે આપણે જોઈએ આગળનો જે ચોથો મુદ્દો કે રાજદૂત કાર્યાલયનો જે સેક્રેટરી. કે દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતોની નિમણૂક કરે છે કે જેમનું મુખ્ય કાર્ય પોતાના દેશના હિતોનું રક્ષણ કરવાનું. આમ આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. તો રાજદૂત જે કાર્યાલય છે તો એના સેક્રેટરી આપણે કોને કહી શકીએ, તો જે દરેક દેશ છે એ અન્ય દેશમાં પોતાનો છે એક વ્યક્તિની એક રાજદૂત તરીકે શું કરે છે, પોતે નિમણૂક કરે છે. એનું કામ પોતે શું અદા કરવાનું છે કે પોતાના જે દેશનું છે એનું હિત કેવી રીતે જળવાઈ રહે એનું રક્ષણ કરવાનું કાર્ય એ સેક્રેટરી પોતે કરે છે. તો આવા આપણે સેક્રેટરીને કહી શકીએ કે જે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ કે જે વિભાગીય સેક્રેટરી શું. તો જે તે વિભાગને પ્રધાન સંભાળે છે અને આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તો તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. તો વિભાગીય સેક્રેટરી એટલે શું, એટલે કે જે તે વ્યક્તિ છે એ પોતે શું કરવામાં આવે છે,
ખાતું સોંપવામાં આવે છે, જે પ્રધાન છે એને શું કરવામાં આવે છે, એક ખાતાની જે તે વહીવટ એ પોતે ચલાવી શકે, એટલે કે જે માટે અધિકારી છે એની નિમણૂક કરવામાં આવે છે. તો આ અધિકારી છે આપણે જે નિમણૂક થાય છે તો એ વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જે વહીવટ ચલાવવા તેમજ યોગ્ય રીતે નિર્ણય લઈ શકે એવા વ્યક્તિની જે નિમણૂક કરવામાં આવે છે. આ અધિકારીનું સૌથી અગત્યનું કાર્ય એ છે કે જે વિભાગ નીતિ ઘડતર મુજબ કામ કરે છે કે નહીં, જે તે ખાતું સોંપવામાં આવે છે તો એ વ્યક્તિની જવાબદારી એ જ છે કે એ ખાતા મુજબ દરેક પોતે કાર્ય ફરજ જે અદા કરે છે તેમાં જે કામ થાય છે એ યોગ્ય રીતે થાય છે કે નહીં એ જોવાનું કાર્ય જ આ સેક્રેટરી પોતે અદા કરતો જોવા મળે છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી. તો હવે જે શિક્ષણ વિભાગનો જે સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે તો એને પોતાનું શું કાર્ય કરવાનું છે, પોતે કાયદાકીય રીતે જે તે શિક્ષણ યોગ્ય રીતે થઈ રહ્યું છે તેમજ એના જે નિષ્ઠાપૂર્વક તેમજ જે પ્રમાણિકપણે જે કાયદાઓ અમલમાં આવ્યા છે એ પ્રમાણેનું કાર્ય એ દરેક વિભાગમાં થાય છે કે નહીં એ જોવાનું કામ એ સેક્રેટરી પોતે ફરજ અદા કરે છે. આ વિભાગીય સેક્રેટરી તરીકે જે સંધિ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. વિભાગીય સેક્રેટરીનું કામ એટલું જ છે કે જે એને ખાતું સોંપવામાં આવે છે તો એ ખાતામાં દરેક કાર્ય છે એ પ્રમાણિકપણે થાય છે તેમજ તેનું જે સંચાલન કરવાનું છે એ સેક્રેટરી પોતે ફરજ અદા કરે છે. હવે આપણે જોઈએ કે જે છઠ્ઠો મુદ્દો કે જે મંડળના સેક્રેટરી. તો જે ક્વેશ્ચન રીતે પૂછાય કે જે મંડળના સેક્રેટરી છે તેમાં કયા કયા બીજા છે કે જે મંડળો છે એનો સમાવેશ થાય છે કે એ સેક્રેટરી કયા છે. તો સૌપ્રથમ છે કે જે વિદ્યાર્થી મંડળના જે સેક્રેટરી, બીજો મુદ્દો છે ક્લબના જે સેક્રેટરી, ત્રીજો છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, ચોથો મુદ્દો છે મજૂર મંડળના સેક્રેટરી, પાંચમો મુદ્દો છે વેપારી મંડળના સેક્રેટરી, તેમજ છઠ્ઠો મુદ્દો કે સહકારી મંડળીના સેક્રેટરી. એટલે કે મંડળના સેક્રેટરી છે એમાં કુલ 6 ભાગ પાડવામાં આવે છે સેક્રેટરીના અને પોતે એ પ્રમાણે શું કરે છે, કાર્ય ફરજ અદા કરે છે. તો સૌપ્રથમ આપણે જોઈશું કે જે વિદ્યાર્થી મંડળના જે સેક્રેટરી છે, મેં અહીં આખા જે મંડળના સેક્રેટરી કુલ 6 ભાગમાં છે એ ઉપર દર્શાવી દીધું છે. હવે આપણે દરેક છે સેક્રેટરી એને આપણે વિસ્તૃતમાં સમજીએ. તો સૌપ્રથમ છે કે જે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. તો શા માટે આ રીતે સેક્રેટરી છે એમનું એક વિદ્યાર્થી મંડળ છે એ ઊભું કરવામાં આવે છે. તો જે શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા તેમજ વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એને વાચા આપવા માટે વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે. અલગ અલગ જો મંડળોની રચના કરવામાં આવે છે. અને શા માટે આ મંડળ પોતે કાર્યરત છે, તો એ કોઈ પણ પ્રકારના જે પ્રશ્નો છે વિદ્યાર્થીઓના મંડળનું જે કામ છે તો એ વ્યક્તિ શા માટે અદા કરવામાં આવે છે, એની ફરજ એ કે પોતે જે વિદ્યાર્થીઓને જે પ્રશ્નો છે એનો યોગ્ય રીતે શું કરી શકે, નિકાલ આપી શકે. એટલે કે વિદ્યાર્થીઓ જે ચૂંટણી દ્વારા પોતાના નામેથી જ આગવા સેક્રેટરીને પોતે શું કરે છે, નિમણૂક કરે છે, જેને આપણે કહી શકીએ કે જનરલ સેક્રેટરી તરીકે ઓળખી શકીએ છીએ. અને આ દરેક પોતે જે તે વિદ્યાર્થીઓને જે તે સમસ્યા છે એ અંગેની સમજ આપવાની તેમજ કોઈપણ પ્રકારનો જે પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવા માટે આ મંડળોનું છે એ રચના કરવામાં આવે છે. હવે આપણે જે બીજો મુદ્દો સમજીએ કે જે ક્લબના સેક્રેટરી. તો રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવાના હેતુથી ક્લબના જે સ્થાપના કરવામાં આવે છે તો એ સેક્રેટરી છે. દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત. તો હવે જે રમતગમત છે અથવા તો અન્ય કોઈ પણ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તો એને પ્રોત્સાહન આપવાનું જે કામ છે એ આ વ્યક્તિ દ્વારા આપણે સરળતાથી કરી શકીએ છીએ. એટલે કે સેક્રેટરી પોતે સરળતાથી અન્યોને કાર્ય ફરજ પોતે અદા કરી અને એમની પાસેથી એ કામ કરાવી શકે છે. કે સેક્રેટરીનું જે કાર્ય છે તો જે ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર પ્રવર્તમાન જે નિયમો છે એ મુજબ તેમનું સંચાલન અને વિકાસ કરવાનું એ કાર્ય કરે છે. હવે આપણે ત્રીજો મુદ્દો છે કે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી. હવે આપણે જોઈએ કે જે શૈક્ષણિક સંસ્થાના જે સેક્રેટરી છે એ પોતે શું કાર્ય કરે છે. તો જે શૈક્ષણિક સંસ્થાનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. શિક્ષણ વિભાગમાં
જે પોતે યોગ્ય રીતે કાર્ય ફરજ અદા કરી શકે તો એના માટે જે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. જેમ કે અમદાવાદ, દિલ્હી જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે છે કે જેના દ્વારા શૈક્ષણિક કાર્ય એ યોગ્ય રીતે થઈ શકે. એટલે સેક્રેટરી એ આવી સંસ્થાઓમાં મુખ્ય વહીવટ અધિકારી તરીકેની પોતે ફરજ અદા કરે છે અને એ મુજબ યોગ્ય રીતે પોતે કાર્ય ફરજ નિભાવે છે. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ કે જે મજૂર મંડળના જે સેક્રેટરી છે એ પોતે શું કાર્ય કરે છે. તો જે તે વ્યક્તિ છે જે મજૂરી કામ કરી રહ્યા છે તો એમને કોઈપણ પ્રકારના જે પ્રશ્નો છે રજૂઆત કરવી છે યોગ્ય રીતે તો એ સેક્રેટરી સમક્ષ એ સરળતાથી કરી શકે માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. તો દેશમાં વિવિધ ક્ષેત્રોમાં જે કાર્ય કરતા મજૂરો પોતાની માંગણીઓ સત્તા સરકાર સમક્ષ રજૂ કરવામાં મંડળો બનાવે છે જેને મજૂર મંડળ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જે મજૂર મંડળ છે તો આપણે કોને કહી શકીએ? તો જે પોતે કાર્ય કરે છે અને પોતાની માંગણી તેમજ જે સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા માટે શું કરવામાં આવે? મંડળોની રચના કરવામાં આવે છે તો જેને મજૂર મંડળ તરીકે ઓળખી શકીએ છીએ. તો દાખલા તરીકે ભારતમાં ઇનટુક અને આઈટુક મંડળો શું કરે? પોતે કાર્યરત છે કે કોઈ પણ જે મજૂર છે તો એમની જે તે માંગણી છે તો એને શું કરે? સરકાર સમક્ષ પોતે રજૂ કરે છે. તો આ બે ફૂલ ફોર્મ છે ઇનટુક અને આઈટુકનું એ ક્વેશ્ચન એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે ઇનટુક છે એનું ફૂલ ફોર્મ જણાવો. તો એનું થશે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ. જે ઇનટુક છે એનું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ અને જે આઈટુક છે એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફેડરેશન કે જે ફૂલ ફોર્મ બે મજૂર મંડળો છે એ પોતે કેવી રીતે કાર્ય ફરજ કરે છે તો એમના જે પ્રશ્નો છે એ સરકાર સમક્ષ રજૂ કરવા માટે મંડળોની રચના કરવામાં આવે છે. હવે આપણા આગળનો મુદ્દો જોઈએ કે જે વેપારી મંડળના સેક્રેટરી. તો વેપારી ઉત્પાદક અને સેવા મંડળી પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા તેમજ જે પ્રશ્નોનું નિરાકરણ માટે મંડળની રચના કરે છે તેમજ જે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. તો જે વેપારી મંડળ છે તેમાં ધંધાકીય એકમમાં જે તે વેપારી છે તો એને જે પ્રશ્ન ઉદ્ભવે છે અને એ પ્રશ્નો છે એની યોગ્ય રીતે રજૂઆત તેમજ જે તે પ્રશ્નો છે એનો યોગ્ય રીતે ઉકેલ કરવા માટે મંડળની રચના કરવામાં છે. આપણે એને કહી શકીએ કે જે વેપારી મંડળનું કાર્યરત છે અને આ વ્યક્તિની જે નિમણૂક કરવામાં આવે છે તો એ સરળતાથી પ્રશ્નો છે એનો ઉકેલ લાવી શકે. દાખલા તરીકે જે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ અને જે બીજું છે કે જે ફિક્કી મંડળ આ શું કરે? પોતે કાર્યરત છે કે કોઈપણ પ્રકારના જે પ્રશ્નો ધંધાકીય એકમમાં છે તેનો એ પોતે યોગ્ય રીતે ઉકેલ લાવી શકે. આ મંડળોનું એ સંચાલન મંડળ છે એ બંધારણ મુજબ પોતે શું કરે? કાર્ય ફરજ અદા કરે છે. તો હવે જે ફિક્કી છે એનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ જે ઇન્ડસ્ટ્રી. તો આ ફિક્કીનું જે આખું ફૂલ ફોર્મ છે આ ખાસ મહત્ત્વનું છે જે ફૂલ ફોર્મ એ. હવે આપણે આગળ જે છઠ્ઠો મુદ્દો છે એ જોઈએ. આ ફિક્કીનું ફૂલ ફોર્મ એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ફિક્કી છે એનું ફૂલ ફોર્મ જણાવો. હવે છઠ્ઠો મુદ્દો છે કે જે સહકારી મંડળીના સેક્રેટરી. તો આ સેક્રેટરી પોતે શું કાર્ય ફરજ અદા કરે છે? તો જે આર્થિક સામાજિક સાંસ્કૃતિક જે ઉત્થાન થાય છે તો એના માટે આ સહકારી મંડળીની રચના કરવામાં આવે છે કે જે સમાજમાં જે તે કાર્ય થાય છે તો એ કાર્ય યોગ્ય રીતે થાય છે કે નહીં એના માટે શું કરવામાં આવે? સેક્રેટરીની એક નિમણૂક કરવામાં આવે છે. દાખલા તરીકે શાળા કોલેજ અને અન્ય સંસ્થાઓમાં એટલે કે સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિંગ સોસાયટીની રચના. તો આ કાર્ય એટલા માટે કરવામાં આવે છે એવા સેક્રેટરીની નિમણૂક ખાસ એના માટે કરવામાં આવે છે કે યોગ્ય રીતે કાર્ય ફરજ અદા કરે છે પોતે. એટલે કે સેક્રેટરી પોતે જે તે મંડળના નીતિ નિયમો અનુસાર સંચાલન કરતા હોય છે અને જેના કારણે સમાજમાં ખૂબ જ મહત્ત્વનું એ પોતે યોગદાન આપે છે. સેક્રેટરી યોગ્ય રીતે કાર્ય થાય છે કે નહીં
માટે આવા સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આમ આપણે જે સમજ્યા કે આ સેક્રેટરીના પ્રકારો છે, કુલ 6 પ્રકાર છે સેક્રેટરીના. એમાંથી કોઈ પણ પ્રકાર છે એ એક્ઝામમાં પૂછાય. આપણે 6 પ્રકારો જે જોઈ ગયા કે ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, તેમજ જે વિભાગીય સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી અને સૌથી આપણે આ જે છેલ્લે સમજ્યા કે જે મંડળના સેક્રેટરી. એ પ્રમાણે સેક્રેટરી પોતે કંપનીમાં તેમજ અલગ અલગ જગ્યાએ પોતે કાર્ય ફરજ અદા કરે છે. આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામમાં.